હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. કેમ છો બધા? તો સવારમાં આજે તમારી સાથે અને આજે બહુ બધા બાર કબૂતર પણ આવ્યા હતા, ચાલી ગયા. કેમ કે મેં જેવો પડદો ખોલ્યું ને તો બધા ભાગી ગયા અને જો પાછા આવ્યા અત્યારે. તો કેમ છો બધાય? તો આજે સવારમાં જો કબૂતર પણ એટલા બધા આવી ગયા ને, હજી તો ઉપર છે ને બધી આવે છે, જે ચાલુ છે. આજે જે પહેલાં આવતા હતા ને વ્હાઈટ કલરના કબૂતર અચીકતા આવે છે, એની એ જ કબૂતર. આજે તો મજા આવી ગઈ કબૂતર જોઈને, કેમ કે બહુ સમય પછી ઘરે પણ છે અને કબૂતર પણ બહુ બધા આવ્યા અને ગાર્ડનમાં પણ એટલો મસ્ત તડકો અને નીકળ્યો છે આજે. તો બહુ સરસ દેખાય છે ગાર્ડન પણ. અને જો ઉડી જાય છે, કેમ કે મેં અહીંયા સડક પર મૂવમેન્ટ કરું તો એ ઉડી જ જાય છે કબૂતર. તો કેમ છો બધાય? તો જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. તો બસ જો આવી જ રીતના સવાર પડી ગઈ આપણી સવાર અને સવાર પડતાની છે ને જ્યોતિની રજા હતી, ઉઠાડી મેં એને અને બનાવે છે મસ્ત રોટલી ને ચા બને છે અત્યારે આપણી. તો ચાની રોટલી ચાલુ છે, તો અત્યારે ચાની રોટલી ખાઈએ અને પછી આપણે જઈએ છીએ એરપોર્ટ પર જવાનું છે. આજે તો આખો દી એરપોર્ટ ઉપર જ છે. તો અત્યારે એક જવાનું છે, પછી પાછા સાંજે આવીને પાછું તરત જ નીકળવાનું છે કલાકની અંદરમાં. કેમ કે અત્યારે છે એક જણને લેવાનું, પછી પાછું પણ લેવા જવાનું છે બીજાને. તો 2 ટાઈમ પર 2 ફેરા જવાનું છે આપણે એરપોર્ટ ઉપર. તો મળીએ એક બીજી શરૂઆત સાથે અને જોશું વિડીયોમાં લેવાશે તો એરપોર્ટનું તમને આજે અપડેટ પણ આપીશ કે એરપોર્ટ ઉપર શું બધી હોય છે અને આપણે કઈ રીતના પિકઅપ કરવાનું હોય છે એ બધી. તો ચલો મળીએ ડાયરેક્ટ એરપોર્ટ ઉપર. જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. હે મારે જય શ્રી કૃષ્ણ. આજે આપણે ગાર્ડનમાં આવ્યા. ઝાલા કાળાની સુકાઈ ગયા છે. પડી ગયું છે. હા પણ આ જ્યારે ફૂલ છે આ પણ ફૂલ થઈ જશે. જો એરપોર્ટથી છે ને આગળ આવી ગયો અને સવારનો ગયો તો 10 વાગ્યા, તો અત્યારે આવ્યો અને ખાધું આગળ અને પાછો તમને એક અપડેટ આપવાનો હતો, એટલે તમારી સાથે અપડેટ આપી દઉં. અને હવે જો 5:10 થઈ ગઈ, 20 મિનિટમાં એકવાર પાછો જાઉં, બીજા લોકોને લેવા જવાનું છે તો એમને પણ પિક કરી આવું. તો પાણી પી લે પેલા. તો આજે 2 બુકિંગ હતા આખા દિવસના. બુકિંગ તો નહીં પણ ખાલી 2 જણને પિક કરવાના હતા, તો 2 વાર જઈ આવું અને પિક કરી આવું. તો એકવાર કરી આવો ફ્રેન્ડને. અને અત્યારે એક બીજા લોકોને જવાનું છે, બેનની છોકરીને જમાઈ આવવાના છે, તો હવે ઈનામને લેવા જાઉં. તો હવે ઈનામને લઈને આવવા એટલે મારે રાતના કરીબન 10 સાડા 10 જેવું થઈ જશે. તો સવારે 10 સવા 10 નીકળો તો ઘરેથી ને 5 વાગે નહીં 3:30 ઘરે આવી ગયો હતો. અત્યારે વાગ્યા છે 5:10 થઈ ને 20 મિનિટમાં પાછા નીકળશું હવે.
તો તમને હિથ્રો એરપોર્ટમાં હું નવું હતું ને આજે એ તમને મેં બતાવું કે હિથ્રો એરપોર્ટમાં ગયા ને તો જતાની 2 ઓલા આવ્યા મોટા બલૂન, એકમાં હતું ડક ને એકમાં ડાયનાસોર, 2 આવ્યા હતા. તો એ બધા બહુ મસ્ત બધી ફોટો અને આ તે બધું પડતા તેના હારે ને મેં તો બેઠો બેઠો જોતો હતો એના અમને વિડીયો બનાવ્યો જરાક. તો તમારા માટે તમને આજ કીધું હતું કે હિથ્રોમાં હું જાઉં છું તો તમને બતાવીશ કે હિથ્રોમાં કેવી રીતના બધું છે. પણ કંઈ બતાવ્યું નહીં, પણ આજે મસ્ત આવ્યું હતું બેકગ્રાઉન્ડમાં, તો મેં તમને બતાવવા માટે થોડુંક અપડેટ લીધું છે. તો જોજો આ બધી અને વિડીયોને શેર જરૂર કરજો જેથી વિડીયો થોડો વ્યૂ થોડાક વધે. તો અત્યારે દારિયા ભરી લીધા છે, તો હવે મેં એક પાણી બોટલ લઈ ને ખાતા ખાતા સીધા એરપોર્ટ. તો 10-15-20 મિનિટમાં આડી એરપોર્ટ નીકળે. તો ચાલો, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. İki tane var. Biri diyelim ki ikisini birden vermem lazım. Alırlar hadi birincisini iş yok zaten. Orada yok sen aslında bir tane bile. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય સિયારામ અને જય માતાજી બધાને. તો કેમ છો બધા? જો અમે ઉઠી નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા અને રાત પડી ગઈ છે અને અમારે અહીંયા ડ્રોઈંગ કરવાનું ચાલુ કરી દીધું છે. રાધે રાધે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને જય સિયારામ. તો બધું લખી લીધું અને ફ્લાવર દોરેસ બીકોઝ કે બ્લેક બોર્ડ છે એ લખવા માટે સ્પેશિયલ છે. તો કંઈક ને કંઈક કરતા હોય છે અહીંયા. હાલો ધ્યાનથી, કેમ છો? શું કરોસ? ધ્યાનથી રમેશ. તો ભાઈ ધ્યાનથી ઢીંગલા લઈને રમેશ અને પ્રફુલ જવાનું છે એરપોર્ટ. સવારના ગયા હતા, બસ આવી ગયા અને પાછા એટલા દૂરથી થોડી બોલે, નજીક આવવું પડે. તો આપણે કિચનમાં અહીંયા બેઠી ગયા છે, ચાય રાખી છે, ચાય બની ગઈ છે ને વિચાર કરીએ છીએ કે આજે રસોઈમાં શું બનાવવાનું છે. અને આજે તુલસી પૂજન કરીએ તો બધા તુલસી માતાની જરૂર પૂજા કરીએ. આપણે કરી પૂજા કરીને આવી ગયા. તો ક્રિસમસના તે તુલસી પૂજન બધા માટે. તો હવે કુકિંગમાં ઇન્ડિયા આવવાનું કે જવાનું? કોને ઇન્ડિયા જવાનું કીધું? માહીના મમ્મી તો ઇન્ડિયાથી આવી ગયા. ભાઈ હજી ધ્યાન છે એના 7 થી 8 મહિના થઈ ગયા ઇન્ડિયા જઈએ તો પણ હજી ભૂત ઉતરું નથી ઇન્ડિયા જવાનું. એનું ભૂત હજી મગજમાં બેઠું છે કે હજી ફરી વાર ઇન્ડિયા જવાનું છે. કેમ કે ધ્યાનથી 5 યર્સમાં એક જ વાર ગઈ છે તો એનું ભૂત હજી. અહીંયા અમારે શોખ બધા કલરના લઈને શું કરે પેન્ટિંગ દિવાલમાં કરે છે કેમ કે ફ્રી ટાઈમ છે. તો હવે આખો બોર્ડ તો બગડી જાય, વ્હાઈટ થઈ જાય.
તો એ શું કર્યું? તું શું લખેશ? હાય મેં ધ્યાનથી લખે છે. ધ્યાનશીનું નામ લખેશ. ખબર ને આજે બોર્ડની વાત ગઈ. હા ને ધી તમારે અહીંયા પેન્ટિંગની દુકાન ખુલી ગઈ છે ને એટલા બધા ઉપર ચડ્યા છે કે એક તો ખુરશી લીધી અને બીજા ટેબલ લીધું છે. ખબર નહીં ધ્યાનથી હું બનાવે છે એ જ ખબર નથી. શાસ્ત્રીનું જીવો. શાસ્ત્રીનું જીવું ક્યાં દેખાય છે કે શાસ્ત્રી જેવું બન્યું? મધમાખી દોરી હોય એવું દેખાય છે? નોય હા દીદી મેં બીજો મત માઇક બનાવો. મત માઇક બનાવો. મધમાખસ છે જો. નોય હેલો એવરીવન. તો જો બાજુમાંથી અમારા નેબરની નથી એટલું બધું ફૂડ આવ્યું છે. સારું ક્રિસમસનું. રેવા તો દે, ધ્યાન છે તો બધું લઈ ગયું. લેવા હાટું કે આગળ લઈ લમ તો ભાઈ આપણે બતાવીએ કે હું ફૂડ આવ્યું છે. આપણા તો પહેલાં મૂકી રાખ્યા છે બનાવવાના. અહીંયા ચણા બફાઈ છે બટેટા સાથે. રાઈસ પલાળી દીધા છે અને આપણે નેબરને ઘેરથી બાજુમાંથી ક્રિસમસ ફૂડ આવ્યું છે. તો જોઈએ કે શું શું છે. તો આમ એનું નામ નથી આવડતું. જે કોબી હોય તે ઝીણા અને બટેટા, પછી આ કંઈ ચીઝ પેસ્ટી છે અને રોસ્ટેડ પટાટો, ભજીયા અને પનીરનું શાક છે. અને આમાં આઈ થિંક સો પાસ્તા છે, ચીઝ પાસ્તા. અને ક્રિસમસના મેરી ક્રિસમસ ગિફ્ટ ક્રેકર્સ. તો કે ખોલ છે ધ્યાન છે. લો તો લઈ લો ખાવા માટે અને તમને જે ભાવે તે ખાઈ નાખો. હાલો લેવ. એક જણાથી જ કરાય, બે જણાથી ને. હાલે તો જે ખાવાનું હોય ખાવ. જો પકડજે હરખું પડી જતું. આપણે અહીંયા ચણાનું શાક એકદમ મસ્ત મસાલેદાર. બટેટા પણ આપણે મને ખાઈ દેલા છે. કેરી ને બધું, એક 2 ટમેટા, કેરી અને ચણા પણ બફાઈ ગયા છે. તેનું ગરમ પાણી કાઢી નાખીએ કેમ કે પાણી થોડુંક ખારું છે. મસાલો પ્રોપરથી કરીએ છીએ અને ધીરે ધીરે ચણા નાખી દઈએ. નાખી દઈએ આવે છે. એમાં આપણે થોડું પાણી નાખી દઈશું એટલે તેલ થોડુંક વધારે નાખ્યું છે ચણાના શાકમાં. મસાલેદાર મસ્ત બનાવ્યા છે એટલા માટે. તો બસ આવી રીતે ધીમે ધીમે હવે પાણીમાં આપણે થવા દઈશું અને ગેસ થોડો ધીમો રાખીશું.